હાય ગાઈઝ, વેલકમ ટુ અવર બ્લોગ. તો આજે ઉત્તરાયણ છે અને બધા મારા ઘરે આવ્યા છે. અમે લોકો પહેલી વાર અમદાવાદ ઉત્તરાયણ કરવાના છીએ અને આ ફોર્મમાં છે સવારમાં. અને આ જુઓ, આ નબીરો કેવો ઓઢીને ઊંઘ્યો બેઠો છે. ના જુઓ, પેલી તો ઊંઘી જ ગઈ છે. હવે બધા લોકો તૈયાર થઈશું. તૈયાર થતા અત્યારે હજી 10 વાગશે અને 10 વાગ્યા પછી અમે લોકો ધાબા ઉપર જઈશું. આ જો બધા સવારમાં ચા નાસ્તો કરવા બેસી ગયા છે. આજ તો બાલાજીના પેકેટ્સ ખુલ્યા છે અને હાથે ચા છે, અમારા માટે કોફી છે, બધી અલગ અલગ વસ્તુ છે. અને મમરા તો આમાં બાય ડિફોલ્ટ હોય ગુજરાતીઓ. અને આ જુઓ, આ તો હજી ફરે. ધાબા ઉપર જવાની વાતો કરે બીજા અંદર. હા, જો આ શું કરે છે? દુરુવાને ખવડાવે છે. દુરુ શું ખાય છે? દુરુ શું ખાય છે? દુરુ શું ખાય છે? કયું કીડું હાલ્યા? કયું કીડું ખાય? કયું કીડું ખાય? ચૂપ અંકલ કે ચૂપ ચૂપ એલચી કેળું ખાઉં છું. એલચી કેળું ખાય છે. ચલ પતાઈ દેવાનું. લાસ્ટ બાઈટ. લાસ્ટ બાઈટ. મસ્ત પતંગ ચકી રહ્યા છે. ધાબા પર આવી ગયા છીએ બધા જ લોકો. દેખો દૂરવા બહુ બધો તડકો છે અહીંયા. બહુ એટલે એકદમ સ્કિન બ્લેક થઈ જવાની છે. જેનિસ ગયો છે હોસ્પિટલ માસીને લઈને. ખબર નહીં એક ક્યારે આવશે, પણ અમે લોકો તો આવી ગયા છીએ ધાબા પર. હવે જોઈએ આગળ શું કરીએ છીએ. આ દૂરવા જુઓ, દૂરવાના હાથે બલૂન બાંધી દીધો છે તો એ મજા કરે છે મસ્ત મજાથી. અહીં શિવેન તો જો, એ તો ખબર નહીં શું કરે છે. તાર પતંગ નહીં ચગાવવાનો. જો હાલ એકલા જીનીતભાઈ છે, જયદીપભાઈ નહીં, જેનિસ નહીં, કોઈ જ નહીં. જબલું દેખાતું નહીં. ગાઈઝ, અત્યારે પવન નથી તો અમે લોકો કેવા બેઠા છીએ? અત્યારે છાયામાં બેઠા છીએ. અત્યારનો માહોલ, કારણ કે પવન બી નથી, બપોરનો ટાઈમ છે ને. તો ઉત્તરાયણના દિવસે બી કોણ સોવે ગાઈઝ? જો બધા કેવા સોવે છે. ઉત્તરાયણના દિવસે સોવે છે, બોલો. તો ગાઈઝ, ઉત્તરાયણમાં ધાબાથી નીચે ઉતરીને હવે નીકળીએ છીએ મૂવી જોવા માટે. કઈ ને આજે અમે કેટલા ગાંડા છીએ. આજે અમે મૂવી જોવા જઈએ છીએ ઉત્તરાયણમાં. મારી જેવા હવે બધા. મારું એકલાનું થોડી ડિસિઝન હતું. હા, ઊભું રાખો હો મેડમ. અલ્ફાઓનમાં ગાડી પાર્ક કરી દીધી છે અને હવે અમે લોકો ઉપર મૂવી જોવા જઈશું થિયેટરમાં. અને મારી સાથે છે ધેનુ, માનુ અને ગ્રંથુ.
તો ગાઈઝ અમે લોકો બિચારો બેચલર જોવા માટે બેસી ગયા છીએ થિયેટરમાં અને અત્યારે હાલ હજી પાછળ તો કોઈ નથી, થિયેટર ખાલી છે હજી. તો અમે થોડા જલ્દી બેસી ગયા છીએ અને જો આ બધા કેવા લાઈનમાં બેઠા છે, વિક્રાંત, માનું, બધા લોકો. અમે બેઠો કેવી બેઠી છે અને આ જો આ તો પોપકોર્ન ખાવા લાગી અત્યારથી. પિક્ચર સુધી રાખવાની છે હો. બીજી એ તારી તો ખર્ચો વધ્યો. मामा के और जय पंड्या सर હવે આપણા પાડોશી જે વારંવાર સરને હેરાન કરતા હતા, સાહિલ પટેલ. કેવી લાગે ફિલ્મ બધાને? વેરી નાઇસ. હા, thanks કરી. અમે આજે ઉત્તરાયણનો દિવસ છે અને તમે લોકો ફિલ્મ જોવા આવ્યા છો પતંગ મૂકીને. સો થેન્ક યુ સો મચ. આજે આખા ગુજરાતના શો હાઉસફુલ છે બિચારો બેચલર ફિલ્મના. એ હાઉસફુલ જવાનું રીઝન છે કે તમે લોકો ગુજરાતી ફિલ્મ, કે તમે છો તો અમે છીએ. બાકી તમને ગમી હોય તો સ્પ્રેડ કરજો ફિલ્મ. અને ફિલ્મ બહુ એન્જોય. તો ગાઈઝ અહીંયા પર અમે જોવા આવેલા હતા બિચારો બેચલર મૂવી, એના સ્ટારકાસ્ટ બી અહીંયા આવેલા છે. બધા લોકો ફોટોશૂટ પપ્પા લાઈનમાં ઉભા રહી ગયા એકદમ ધરાઈને. હવે અત્યારે ખોડિયાર કાઠિયાવાડીમાં આવી ગયા છીએ અને બધા લોકો ભૂખ્યા પેટ. આજે આ તો ખાવા બી માંડ્યા, સલાડ ને એવું. ભૂખ લાગી નહીં જબરજસ્ત, ઊંઘે આવે, ભૂખે લાગી, બંને કામ. હું મગ ખાઈશ વણગાળેલો. ઘરે જઈ સારું. ગાઈસ ખોડિયારમાં તો ખાઈ લીધું છે અમે લોકોએ અને એના પછી હવે જઈએ છીએ ઘરે. અહીંયાથી ખોડિયારમાં તો એ જ રેગ્યુલર. આજે તો અમે હળદર મંગાવી હતી, હળદર ખાધી હતી, મજા આવી ગઈ પણ ખાવાની. અમે મામા હોય એ દિવસે અમારે ખોડિયારમાં ઓલમોસ્ટ ફિક્સ જેવું હોય. હવે તો એ હોટલવાળા બી ઓળખી ગયા છે અમને. ડિસ્કાઉન્ટ તો કંઈ નહીં આપતા યાર, એવું ના કહેવાય યાર. આપવું જોઈએ. આપણે દર વખતે ખાઈએ નહીં. અગર ખોડિયાર વાળો કોઈ બી જોતું હોય ઓનર અમારો બ્લોગ તો પ્લીઝ અમને ડિસ્કાઉન્ટ આપજો નેક્સ્ટ ટાઈમથી. મહિનામાં 2 વાર આવીએ. મામા જેટલી વાર આવે એટલી વાર અમે આવીએ છીએ. વધારે થઈ જાય. તો ચલો ગાઈસ, હવે અમે ઘરે જઈએ શાંતિથી અને પછી આ તો ઊંઘી જશે. હજી હાલથી જ ઊંઘમાં આવી ગઈ છે.